નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ની અંદર છઠ્ઠું ચેપ્ટર ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. થિયરી નો આપણે ટોપિક પૂરો કરી નાખ્યો હતો અને પીડીએફ પણ તમને ગ્રુપ ની અંદર આપણે શેર કરી નાખી હતી. હવે આપણે એનાથી આગળ એના ચેપ્ટર વાઇઝ જે દાખલા જે છે એ દાખલા તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી રહ્યા છીએ કે એના દાખલા જે છે એ દાખલાની અંદર આપણે કઈ રીતે આગળ વધીશું. તો સૌથી પહેલા તો જો ઉદાહરણ નંબર 6.1 જે થિયરીના આપણે ટોપિક તમને ભણાયા છે એ ટોપિકના અનુસંધાને દાખલા છે. ઉદાહરણ નંબર 6.1 હવે ધ્યાન રાખજો, આની પણ પીડીએફ હું તમને શેર કરવાનો છું એટલે તમને દાખલા ગણવાની અંદર તકલીફ પડશે નહીં. અને જો તમને કોઈ તકલીફ હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જાણ કરી શકો છો. હવે જો ધ્યાન આપો, અહીંયા ખાસ શું વસ્તુ છે કે પ્રયોગ 6.2 ને ધ્યાન પર લો. ગેલ્વેનિયમનું મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? એક વસ્તુ એ છે કે મોટું કોણાવર્તન તમારે જોઈતું હોય તો તમે શું કરી શકો. સેકન્ડ વસ્તુ એ છે કે ગેલ્વેનોમીટર ની ગેરહાજરી તમે પહેલી વિદ્યુતની હાજરી કેવી રીતે દર્શાવી શકશો? તો એક વસ્તુ એ છે છોકરાઓ કે મોટું કોણાવર્તન મેળવવું હોય તો એક વસ્તુ એ છે કે phi વધે એટલે કે મેગ્નેટિક ફીલ્ડ ફ્લક્સ phi વધે તો કોણાવર્તન શું થઈ જાય? વધે. અને એની અંદર એક વસ્તુ એ કે તમારા બે મૂંછડા જે છે મૂંછડાના સાપેક્ષ નમન, એની ગતિ અને સાથે સાથે એવું કહે છે કે એ બંનેની ગોઠવણ જે છે ગોઠવણ પર આધારિત છે. વર્ણનાત્મક પ્રશ્ન છે, કારણ અને વિધાન અને કારણ એ ટાઈપના પ્રશ્નમાં પૂછી શકાય એવો છે. અને બીજો તમને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ગેલ્વેનિયમની ગેરહાજરીની અંદર તમે એના સ્થાને એક નાનકડી એલઈડી અથવા તો બલ્બ લગાવી દો તો પણ તમે એટલે મીન્સ કે ગેલ્વેનિયમની જગ્યાએ તમે ત્યાં મૂકો તો તમે પ્રવાહની હાજરી પણ તમે બતાવી શકો છો. આટલી વસ્તુ અહીંયા છે. અને હવે એનાથી આગળ આપણે વાત કરીએ વર્ણનાત્મક ક્વેશ્ચન છે, આપણે એના પર ચર્ચા વધારે ના બરાબર પણ તમે જોઈ લેજો, ના ખ્યાલ આવો તો મને તમે પૂછી શકો છો. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો. ઉદાહરણ નંબર 6.2 શું કહે છે કે 10 સેન્ટીમીટર બાજુવાળી એટલે કે L. હવે જો ભાઈ બધી ગણતરી તમારે જાતે કરવાની છે. હું તમને સૂત્ર લખી અને એની ટેકનિક સમજી દઈશ. બાકી આખા દાખલા ગણીએ તેટલો ટાઈમ તમારી પાસે નથી કે મારી પાસે નથી. 10 સેન્ટીમીટર બાજુવાળી છે. અવરોધ એટલે કે R 0.5 ઓહ્મ છે. ઓકે. હવે તમને એવું કહે છે એક ચોરસ ગ્લોબ પૂર્વ અને પશ્ચિમ દિશાની અંદર સમતલમાં ઊભી મૂકવામાં આવે છે અને 0.10 ટેસ્લાનું એટલે કે D બરાબર તમારો આવશે 0.10 ટેસ્લા છે. ઓકે. હવે તમને એવું કહે છે કે ચુંબકીય સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. હવે જો ધ્યાન રાખજો, અહીંયા આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો જો ધ્યાન રાખજો, આ ઉત્તર, આ દક્ષિણ, તો આ પૂર્વ અને પશ્ચિમ. મેગ્નેટિક ફીલ્ડ તમારો ક્યાં છે તો કે 45 ડિગ્રી. આ ઉત્તર પૂર્વ કહેવાય. ઓકે. અને આ જે છે એ તમારો પશ્ચિમ દક્ષિણનો ખૂણો થઈ ગયો છે. હવે ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડવામાં આવે છે. હવે તમને આ ચુંબકીય ક્ષેત્ર 0.17 સેકન્ડની અંદર એટલે કે t 0.70 સેકન્ડ છે. હવે જો ધ્યાન રાખજો ખાસ, આ સમય અંદર પહેલી એમએમ અને વિદ્યુત પ્રવાહનું માપ શોધવાની વાત એને કરી છે. એટલે કે E શોધો અને E ઉપરથી તમારે આપણે શું કહેવાય વેલ્યુ ફાઇન્ડ કરવાની વાત કરી છે. તો જો ધ્યાન રાખજો, E શું છે તો કે d∅dt છે. તો E બરાબર આપણે અહીંયા ધ્યાન આપજો ખાસ કે d∅ dt છે તો અહીંયા d∅ એટલે આપણે શું લખીશું -ϕ2 -ϕ1 થઈ ગયું અને dt એટલે શું આવશે t2 t1 થઈ ગયું. E બરાબર ϕ2 એટલે 0 અને પેલામાં શું આવશે -ba cos θ1 upon t2 તમારા કેટલા છે એક જ છે પેલું 0 થઈ જાય એટલે -0.70 થઈ ગયું એનો ડિફરન્સ. હવે જો ધ્યાન રાખજો, E શું આવ્યો તો કે ba cos θ upon 0.70 જે સૂત્ર તમને આવડે એવું છે. b ની કિંમત કેટલી છે 0.10 છે. a ની કિંમત કેટલી છે આપેલી છે, નથી આપી તો શું છે તમારી પાસે a ની કિંમત એટલે શું કરશો તમે અહીંયા તો લંબાઈ નો વર્ગ, લંબાઈ ગુણ્યા પહોળાઈ નો વર્ગ. ઓકે. તો કેટલું આવશે 10 * 10 નો હોલ સ્ક્વેર થઈ ગયો. cos અહીંયા કેટલા આયા 45 થઈ ગયા અને અહીંયા શું થઈ ગયું 0.70. E બરાબર 0.10 10 * 10 નો હોલ સ્ક્વેર કરીએ જે આ કિંમત cos 45 એટલે શું આવશે 1/2 આવશે. આ કિંમત મૂકી દઈએ તો E ની કિંમત તમારી પાસે આવે છે 1 * 10 - 3 વોલ્ટ. આ E
દાખલો બહુ સહેલો છે પણ તમને અહીંયા દાખલાનો એક હાલ કે આ ઉત્તર પૂર્વની દિશાનો ખૂણો કેટલાનો થાય 45 નો થાય. આને તો 45, આને તો 45, આને તો 45. 45 નો ખૂણો ખાસ ધ્યાન રાખવાનું છે અને સીધી વેલ્યુ પુટ અપ કરો એટલે સીધું તમારું શું થશે? જવાબ થશે. એકદમ સહેલો દાખલો છે એટલે cos 45 વેલ્યુ 1 થશે. તો આ કે તમને વેલ્યુ બધા આપી દીધા. એક વખત આખો દાખલો જોઈ લો અને પછી આપણે એના પછીના દાખલા તરફ આગળ વધીએ છીએ. સારું, ચલો હવે એના પછીનો દાખલો છે. આપણે બધા જ દાખલા અહીંયા ગણાવવાના છે તમને, પણ સેમ રીતના દાખલા હશે એ તમને હોમવર્કમાં આપણે આપીશું. હવે જો ધ્યાન રાખજો ઉદાહરણ નંબર 6.3 આના જેવું સેમ છે પણ અહીંયા તમને એંગલ આપી દીધેલા છે એટલે તમને એનો ખ્યાલ આવશે. શું કહે છે કે 10 સેન્ટીમીટર ની ત્રિજ્યા છે એટલે કે r તમારી પાસે કેટલા છે 10 સેન્ટીમીટર અને મીટરમાં કન્વર્ટ કરી નાખીને 10 * 10 - 2 છે. હવે જો ધ્યાન રાખજો 2 ઓહ્મ નો અવરોધ છે એટલે કે કેપિટલ R = 2 ઓહ્મ થઈ ગયા. હવે એનાથી આગળ વાત કરીએ શું કહે છે કે તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિત ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. તેને 0.25 સેકન્ડમાં તેના ઉદ્ભવ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીનું ભ્રમણ કરવામાં આવે છે. તો કે θ1 તમારો 0 હતો અને એનાથી θ2 તમારો કેટલો થયો તો કે 180 ડિગ્રીનું ભ્રમણ થયું. હવે તમને એવું કહે છે તો આ ઘૂંટણમાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ લગાવો એટલે E અને I એ શોધવાની વાત એને કરી છે. સાથે સાથે તમને સમક્ષિત ઘટક B એટલે કે ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે કેટલું છે 3 × 10⁻⁵ અને સમયગાળો t કેટલો આપી દીધો તમને અહીંયા તો કે 0.25 સેકન્ડ છે. ઓકે, આટલી વસ્તુ તમારી પાસે રેડી છે. શોધવાનું શું કહ્યું છે? E શોધવાનું કહ્યું છે. સિમ્પલ છે. E = -n d∅/dt ફેરાડેનો નિયમ આપણે સૂત્ર જાણીએ છીએ. હવે n તમને આટાની સંખ્યા કેટલી આપી દીધી છે 500. જો બધું જ તમારી પાસે રેડી છે ખાલી માત્ર એમાં શું મૂકવાની છે કિંમત મૂકવાની છે. કિંમત કઈ રીતે મૂકશો તો જો ધ્યાન આપજો E = -n d∅ એટલે શું આવશે ∅2 - ∅1 થઈ ગયા અને dt એટલે તમારું t. તો E બરાબર ચલો -n phi બરાબર શું આવશે તો b એ cos θ1 આનું θ2 અને અહીંયા શું આવશે b એ cos θ1 ડિવાઇડ બાય શું થઈ ગયું t. ચલો E બરાબર n ની વેલ્યુ પુટ અપ કરી નાખી કેટલા છે n બરાબર તો કે સાહેબ 500 છે. ઓકે, એ બંનેમાં b બંનેમાં સેમ છે એટલે કોમન લઈ લઈએ. b ની કિંમત કેટલી છે તમારી પાસે 3 × 10⁻⁵. ચલો a એટલે કેટલા નથી આપેલા આપણે એ લખીએ પાઈ r નો વર્ગ અને અહીંયા cos 180 ડિગ્રી માઈનસ અહીંયા શું આવશે cos 0 ડિવાઇડેડ બાય t. એટલે સમયગાળો કેટલો તમારી પાસે 0.25. ચલો વેલ્યુ પુટ અપ કરીએ અહીંયા -500 ગુણ્યા 3 × 10⁻⁵. પાઈ ની વેલ્યુ કેટલી આવશે 3.14. r² r કેટલા છે તો કે 10 × 10⁻² ને એનો હોલ સ્ક્વેર થઈ ગયા. cos 180 -1 અને આ જે તમારો -1 કેટલો આવ્યો -2 અને નીચે કેટલા આવ્યા તમારી પાસે 0.25. હવે અહીંયા ધ્યાન રાખજો e ની કિંમત કેટલી મળી ડાયરેક્ટ હું કિંમત વેલ્યુ મૂકી દઉં છું. e ની વેલ્યુ મળશે તમને 3.8 × 10⁻³ વોટ આટલી કિંમત થઈ ગઈ. હવે e = શું છે IR છે. I શોધવાના છે તો કે e/i કેટલા થશે તો કે 3.8 × 10⁻³ ડિવાઇડેડ બાય r. r તમારા કેટલા છે 2 એટલે i બરાબર કેટલા આવશે તમારી પાસે તો કે 1.9 મિલિએમ્પિયર. આટલો પ્રવાહ તમને મળે છે. દીકરાઓ આગળનો જે દાખલો હતો એનો સેમ આ દાખલો હતો એટલે તમે આખો દાખલો જોઈ શકો છો. બરાબર છે. એકવાર નજર મારી લઈએ પછી આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે એના પછીના ન્યુમેરિકલ ઉપર જઈ રહ્યા છીએ. દાખલા બહુ સહેલા છે. એક જ સમીકરણ આધારિત દાખલા છે અને જે લોકોને પાસ થવાની ગણતરી હોય એ લોકો આ ચેપ્ટરના બધા દાખલા કરે કારણ કે આમાંથી એક દાખલો અવશ્ય પૂછવાની શક્યતા રહેલી છે. હવે એના ઉપરથી આપણે સેમ રીતે
તમને આખું સમજાવું છું કે નંબર ઓફ ટર્ન્સ કેટલા આપે છે તમને 15 આટા પ્રતિ સેન્ટીમીટર યાદ રાખજો અહીંયા પ્રતિ સેન્ટીમીટર મીટર કરીએ તો અહીંયા 100 ઉપર જતા રહે એટલે કે 1500 આટા પ્રતિ મીટર કારણ કે આપણે બધું મીટરમાં લાવવાનું છે એટલા માટે હવે તમને એવું કહે છે કે એક લાંબા સોલેનોઇડ આડો phi બરાબર 100 હશે b અને ચુંબક ક્ષેત્ર કેટલું તો μ0 ni આ યાદ રાખવાનું છે હવે જુઓ શું કહે છે તેની અક્ષને સમાંતર એનું ક્ષેત્રફળ a બરાબર 2 સેન્ટીમીટર સ્ક્વેર છે એને પેલામાં કન્વર્ટ કરી નાખીએ એટલે 2 સેન્ટીમીટર ના મીટર એટલે 10 2 એટલે વર્ગ એટલે 10 4 મીટર સ્ક્વેર થઈ ગયું સહેલું છે હવે જો ધ્યાન રાખજો શું કહે છે જો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ t તમારો 0.1 સેકન્ડ હોય તો હવે એવું કહે છે જો સોલેનોઇડ વહેતો 0.1 સેકન્ડમાં 2.0 એમ્પિયર થી 4.0 એમ્પિયર સ્થાયી રીતે બદલાતો હોય તો I1 2 એમ્પિયર અને I2 4 એમ્પિયર ઓકે આ બદલાતો હોય છે એટલે મીન્સ કે બંને વચ્ચેનો ડિફરન્સ તમને આપણે I2 I1 કરવાનું છે હવે તમને એવું કહે છે તો કે વિદ્યુત પ્રવાહના ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત EMF કેટલું હશે એ તમારે શોધવાની વાત એને કરી છે બહુ સારો દાખલો છે સહેલો દાખલો છે અને MCQ માટે પણ પૂછી શકાય એવો દાખલો છે તો હવે ખાસ ધ્યાન રાખજો કે આપણે કોની વાત કરવાની છે તો કે સાહેબ સોલેનોઇડની વાત કરવાની છે આ સોલેનોઇડની વાત કરીએ આપણે તો શું હશે તો ધ્યાન આપજો અહીંયા ખાસ કે સોલેનોઇડનું ચુંબકીય ફ્લક્સ phi બરાબર શું લખીએ છીએ ba લખીએ છીએ સોલેનોઇડ માટે અહીંયા μ0 ni a લખાય phi થઈ ગયું હવે બંને બાજુ આપણે શું કરી દઈએ વિકલન લઈ લઈએ dA/dt થઈ ગયું આ d phi dt બરાબર શું લઈ લઈએ છીએ e બરાબર μ0 ni dA/dt તમે કહો સાહેબ સૂત્રો ક્યાંથી આવે છે તો દીકરાઓ આજે મેં તમને આની આખી પીડીએફ મોકલી દીધી આપણે થિયરી પૂરી થાય એના પછી પીડીએફ આપીએ છીએ અને પીડીએફ ના આધારે થિયરી અને થિયરી ઉપરથી દાખલા તમને આપે ખ્યાલ તો હવે જો ધ્યાન રાખજો μ0 ni થઈ ગયું ઇન્ટુ અને અહીંયા રાખજો μ0 ni અને અહીંયા શું આવશે dA/dt થઈ ગયું ચલો μ0 ની વેલ્યુ કેટલી છે તો કે 4 pi 10⁻⁻⁷ n ની કિંમત કેટલી છે તો કે 1500 છે I ની કિંમત કેટલી છે તો કે I2 I1 સીધા લખીએ તો એ ચાલે એટલે સીધું તમારું 2 એમ્પિયર થઈ ગયું અને d n I સોરી એ બાર લઈશું અહીંયા એના કારણ કે ફ્લક્સ ક્યારે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થતો હોય ત્યારે તો d એ થઈ ગયું અને એ તમારું કેટલું છે તો કે 2 10⁻⁻⁴ સમયગાળો કેટલો છે તો કે 0.1 જો ધ્યાન રાખજો અહીંયા તમારો a ને બહાર લઈ લેવાનું છે અને કરંટ ફેરફાર થાય તો ફ્લક્સ ફેરફાર વિદ્યુત પ્રવાહ વધારે કરો તો આ વધારે મળે વિદ્યુત પ્રવાહ ઓછો તો આ ઓછો મળશે તો e ની કિંમત તમારી પાસે કેટલી થઈ તો સિમ્પલ વસ્તુ છે કે e તમારી વેલ્યુ આવશે 7.54 માઇક્રોવોલ્ટ મસ્ત દાખલો છે MCQ માટે આ ખાસ IMP છે છોકરાઓ કે MCQ માટે એકદમ સહેલો દાખલો છે અને MCQ માટે પૂછી શકાય એવો છે એના જેવો સ્વાધ્યાયનો 6.15 એ પણ તમે ગણી શકો છો અને હવે મહત્વનો દાખલો 3 માર્ક્સની અંદર પૂછવાની શક્યતા રહેલી છે તો એની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તો મસ્ત દાખલો છે એ આપણે એની આકૃતિને ડ્રો કરીએ એ પહેલા આ તમે આટલા દાખલા જોઈ લો પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાયનો વધારાનો દાખલો છે અને બહુ સારો દાખલો છે અને તમારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર JEE ની અંદર કાં તો પછી એક્ઝામની અંદર પૂછી શકાય એવો છે પહેલા તો સમજો વધારાના સ્વાધ્યાયના દાખલો છે કે એકમ લંબાઈની લેમ્બડા જેટલો રેખીય વિદ્યુતભાર m દ્રવ્યમાન અને r ત્રિજ્યાના વ્હીલની ધાર પર એક સરખી રીતે મૂકવામાં આવેલો છે આ વ્હીલના હલકા અવાહક આરાઓ છે તેની અક્ષને અનુલક્ષીને ઘર્ષણમાં ભ્રમણ કરવા માટે એક સમાન ચુંબકીય ક્ષેત્ર ધારની અંદર વર્તુળાકાર વિભાગમાં વિસ્તરેલ છે તો આ ક્ષેત્રને અચાનક બંધ કરી દેવામાં આવે તો કોણીય વેગ શું હશે કોણીય વેગ જેને આપણે પ્રતિ વડે દર્શાવતા તો પહેલા તો આકૃતિ તમને આપી દીધી છે આ આકૃતિ ઉપર ધન વિદ્યુતભાર આપો છે આ ટાયર વિચાર દો આપણે સાયકલનું વ્હીલ વિચારીએ આપણે મસ્ત દાખલો છે બેસાડો દાખલો છે આ સાયકલના આરા છે
કેપિટલ R નાનું છે ને જગ્યા કેટલી છે કેપિટલ R a છે હવે આપણે શું મેળવવાનું છે કોણીય વેગ શોધવાનો છે કોણીય વેગ કઈ રીતે શોધીશું એની આપણે વાત કરીએ આખી તો અહીંયા આપણે એક જ સમીકરણ જાણીએ છીએ કે phi બરાબર NAB આ સમીકરણ જાણીએ પણ E સમીકરણ કઈ રીતે આવે તો જ્યારે આ વેગ જો ધ્યાન રાખજો વેગ ક્યારે મળે જ્યારે કાર્ય થાય ત્યારે કાર્ય ક્યારે થાય બળ લાગે ત્યારે બળના કારણે પ્રવેગ અને પ્રવેગ ઉપર શું મેળવીશું આપણે વેગ મેળવીશું એટલે મગજમાં એક ફીલ સેટઅપ કરી નાખો કે વસ્તુ ક્યારે આપણને મળે છે કોણીય વેગ ક્યારે મળે કાર્ય થાય ત્યારે કાર્ય કરો તો કશું આપણને મળશે તો આપણે શું કરીશું કાર્ય લાવવાનો પ્રયત્ન કરીએ તો હવે જો ધ્યાન રાખજો પહેલા આનો ચાર્જ કેટલો છે તો લેમ્ડા બરાબર q l રેખીય ઘનતાશાળી શું છે તો કે રેખીય ઘનતાશાળી તો લેમ્ડા q 2πr થઈ ગયા q 2 લેમ્ડા pi r થઈ ગયા હવે આકૃતિ પરથી આપણે શું કરીએ છીએ phi NAB બરાબર છે NAB ની અંદર વેલ્યુ પુટ અપ કરી નાખીને d phi ક્વોન્ટિટી એટલે e નું સમીકરણ તમને મળી ગયું આ ક્યાંથી આવ્યું તો કે ફેરાડેના નિયમ પ્રમાણે આ સમીકરણ નંબર આપ્યો તો 1 હવે જો ધ્યાન રાખજો શું થાય છે કે w શું છે q છે q ની કિંમત કેટલી તો કે આપણે જાણીએ અહીંથી લાયા એટલે 1 નંબરનું સમીકરણ થઈ ગયું 2 નંબરનું 1 અને 2 ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દીધી હવે w બરાબર શું છે તો ચાર ગતિની અંદર કાર્ય બરાબર શું છે બળ ગુણ્યા સ્થાનાંતર એવી રીતે આ તમારું જે છે એ ચાર ગતિ છે તો અહીંયા શું આવશે ટોર્ક ગુણ્યા સ્થાનાંતર 2π લેમ્ડા છે ટોર્ક બરાબર આપણે જાણીએ છીએ I α જો આ બધા સમીકરણો તમને યાદ હોવા જોઈએ થીટા એટલે કેટલું કોણીય સ્થાનાંતર થાય છે 2π કારણ કે એક વ્હીલ છે વ્હીલ કેટલું પડશે 2π જેટલું આ ઉડાડી દઈએ I જે છે એ શું છે તેની ઝડપની ચાક માત્રા છે અને વ્હીલની ઝડપની ચાક માત્રા કેટલી તો કે સાહેબ mr² છે બરાબર વેલ્યુ પુટ અપ કરના કે mr² d ઓમેગા પણ dt વેલ્યુ પુટ અપ કરો d ઓમેગા આવી ગયું ઓમેગા બરાબર શું આવ્યું તો કે પાઈ લેમ્ડા પાઈ a² mr અને b0 k કેપ છે તો આટલું તમને એનું કાર્ય તે જોવા મળે છે દાખલો ખરેખર બહુ મસ્ત છે અને એ દાખલો તમે ગણવાનો પ્રયત્ન કરી શકો છો અને છોકરાઓ આવા જ દાખલા પરીક્ષાની અંદર પૂછાતા હોય છે આવો નવો સ્વાધ્યાયનો 6.12 જે છે એ પણ તમે એટલે કે વેલ્યુ ઉપરથી છે જેમ આપણે e1 અને e2 શોધી કાઢ્યું અને એની ઉપરથી i શોધવાનો આવો એક દાખલો છે તમે જોઈ શકો છો હવે જો ધ્યાન રાખજો કેટલાક વર્ણનાત્મક દાખલા જે છે હું નથી લેતો ઉદાહરણ નંબર 6.4 છે 6.5 છે સ્વાધ્યાયનો 6.1 નો દાખલો જે છે સ્વાધ્યાયનો 6.2 નો દાખલો છે એ આપ ખાલી નજર મારશો તો પણ તમને ખ્યાલ આવી જાય એમ છે હવે એનાથી આગળ વાત કરીએ આપણે તો ઉદાહરણ નંબર 6.6 6.7 જે બંને કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય ધ્યાન આપજો અહીંયા ખાસ બધી જ રીતના એક એક દાખલા આપણે અહીંયા લેવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને તમને એટલીસ્ટ દાખલા જે છે બધા જ ફ્લેવરના દાખલા તમને અહીંયા મળી જાય સ્વાધ્યાયનો 6.7 જો ધ્યાન આપજો ખાસ શું કહે છે કે 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરાઓ છે એટલે કે લેન્થ કેટલી આપી દીધી 0.5 મીટર થઈ ગઈ હવે તમને એવું કહે છે કે એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સંક્ષિપ્ત ઘટક તમને આપી દીધો છે એટલે કે b આપી દીધો છે ઓકે અને એ કેટલો છે તમારી પાસે 0.4 * 10⁴ ટેસ્લા છે એટલે કે b તમારો 0.4 * 10⁻⁴ ટેસ્લા છે ઓકે હવે જો ધ્યાન રાખજો જો આ સ્થાન પર એનો હોરિઝોન્ટલ પોઈન્ટ 4 ગોસ હોય ઓકે એટલે પોઈન્ટ 4 ગોસ છે એને ટેસ્લામાં કન્વર્ટ કરી નાખ્યું છે આપણે નાખી દીધું છે પછી એવું કહે છે લંબ એવા સમતલમાં 120 REV પર મીટર REV એટલે રિવોલ્યુશન બરાબર છે રિવોલ્યુશન પર ટાઈમ એટલે રિવોલ્યુશન હોય એટલે તમારે 2π અને 60 પર ડિવાઇડ કરવા પડે તો જો ધ્યાન રાખજો W આ ખાસ યાદ રાખજો આનો કોણીય વેગ આપી દીધો છે આ કાર્ય નથી કોણીય વેગ છે તો રિવોલ્યુશન પર મિનિટ આ યાદ રાખજો તો 120 રિવોલ્યુશન 2π અને મિનિટ કેટલી થઈ જાય 60 થઈ જાય તમારી આ ખાસ યાદ રાખજો સેકન્ડમાં કન્વર્ટ કરી નાખ્યું એટલે કે તમારો કોણીય વેગ કેટલો થશે 4π રેડિયન પર સેકન્ડ આ ખાસ યાદ રાખજો મહત્વનો દાખલો છે ભાઈ હવે તમને એવું કહે છે કે વ્હીલના જે વચ્ચે થતું પ્રેરિત EMF કેટલું છે તો આપણે જાણીએ છીએ કે પ્રેરિત EMF એટલે કેટલું તો કે E = B ઓમેગા BLV શું યાદ હતું તમને BLV હતું પણ અહીંયા આપણે ઓમેગા બરાબર V * L થઈ જાય એટલે B ઓમેગા અને અહીંયા L2 ઓકે અને નીચે શું આવે છે 2 આવે છે આ સમીકરણ ખાસ યાદ રાખજો કોણીય વેગ માટેનું સમીકરણ છે
વેલ્યુ પુટઅપ કરી નાખે 0.4 * 10⁻⁴ કોણીય વેગ કેટલો કે 4 પાઈ છે, લેન્થ કેટલી છે તો 0.5 એનો હોલ સ્ક્વેર છે અને ડિવાઇડેડ બાય 2 એટલે e ની વેલ્યુ આપણને સીધી મળી જાય કેટલી છે તો કે 6.28 * 10⁻⁵ વોલ્ટ. તો આ તમારો શું થઈ ગયો એનો જવાબ થઈ ગયો. હવે જો ધ્યાન રાખજો એના જેવું ને જેવું જે છે આ સૂત્ર ક્યાંથી આવ્યું હતું એ સૂત્ર માટે આપણે એમ કહીએ છીએ કે E શું છે તો BLV છે. જો ધ્યાન રાખજો આ સમીકરણ ક્યાંથી આવ્યું તમને સમજાવું કે E શું હતું BLV હતું બરાબર. E BV અને L બરાબર આપણે શું લઈએ સૂક્ષ્મ લઈ લઈએ એટલે dA થઈ ગયો. આ આપણે જાણીએ છીએ બરાબર છે. હવે બંને બાજુ તમે શું લઈ લો છો વિકલન લઈ લો છો. હવે વિકલન લઈએ અહીંયા તો હવે જો ધ્યાન રાખજો ખાસ અહીંયા કે શું આવે અને કઈ રીતે આવે તો જો ધ્યાન રાખજો આ d છે d એટલે શું થઈ ગયું d પણ અહીંયા v બરાબર કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ અંદર શું છે r ઓમેગા * d ઓમેગા થઈ ગયું. તો e બરાબર શું આવે b ઓમેગા અને અહીંયા શું આવશે r * d ઓમેગા થઈ ગયું. તો e બરાબર r ઓમેગા છે તો એનું સંકલન શું થશે તો કે b ઓમેગા અને અહીંયા શું આવશે r²/2. આથી e બરાબર 1/2 b ઓમેગા r². લંબાઈ આપી હોય તો અહીંયા e બરાબર 1/2 b ઓમેગા n² થાય. છોકરાઓ આ તમને જે સમીકરણ આવ્યું એ આ સમીકરણ છે. તમને ખ્યાલ આવી ગયો હશે આ સમીકરણ ક્યાંથી આવે છે શું આવે છે એ તમને ખ્યાલ આવી ગયો. અને એના ઉપરથી ભાઈ સ્વાધ્યાયનો 6.4 છે હું તમને આખો ગણાવું છું કઈ રીતનો દાખલો છે. એકદમ સહેલો દાખલો છે તમને આવડે એવો છે. શું કહે છે કે 8 સેન્ટીમીટર 2 સેન્ટીમીટરની બાજુવાળા એક નાનો કાપો ધરાવતો એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાના તીવ્રતાના ગાળામાં મૂકેલો છે. એક લાંબી બાજુને અને બે ગાળાની ટૂંકી બાજુની લંબ દિશામાં હોય તો આ કાપા વચ્ચે કેટલું વેલ્યુ પુટઅપ થાય છે તમને શું કરે. એકદમ સહેલો છે છોકરાઓ દાખલો. દાખલાની અંદર તમારે લાંબી બાજુ એટલે લેન્થ અને ટૂંકી બાજુ એટલે પહોળાઈ આપી દે છે. જો હું તમને આખું સમજાવું છું આપણે જે વસ્તુ આપીએ લખતા જઈએ અને આવા દાખલા MCQ માં ખાસ પૂછાતા હોય છે. શું આપ્યું છે આપણે સમજતા જઈએ. અહીંયા શું કહે છે તો જો ધ્યાન રાખજો કે 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરની બાજુવાળો છે એટલે લેન્થ તમારી કેટલી થઈ ગઈ 8 સેન્ટીમીટર થઈ ગઈ એટલે કેટલું થઈ ગયું 0.08 મીટર થઈ ગઈ. પછી એની બ્રિજ કેટલી 2 સેન્ટીમીટર છે તો અહીંયા કેટલું થઈ 0.02 મીટર થઈ ગઈ. તો લેન્થ અને બ્રિજ બંને આપી દીધી. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ. બીજું શું કહે છે તમને અહીંયા તો કે b તમારો કેટલો આપી દીધો છે તો કે 0.3 ટેસ્લા આપી દીધો છે. હવે અહીં બીજું કહેજો v તમારું કેટલું છે તો કે 0.01 મીટર પ્રતિ સેકન્ડ છે. બીજું તમને શું આપ્યું EMF અને t પ્રાઇમ ફાઇન્ડ કરવાની વાત કરી છે. સહેલું છે EMF. તો જો ધ્યાન રાખજો એક જ સમીકરણ લાંબી બાજુ શું લખશો તો કે E = BLV ક્લિયરલી. તો b તમારું કેટલું છે 0.3 ટેસ્લા છે. લેન્થ કેટલી છે 0.08 છે અને v કેટલું છે 0.01. તો તમને e સીધું મળી જાય. લાંબી બાજુનું કેટલું થઈ જાય છે 2.4 * 10⁻⁴. સહેલો દાખલો છે. હવે બીજું શું કહે છે ટૂંકી બાજુ તો કે ટૂંકી બાજુમાં શું થશે તો કે e = -BLV માઈનસ નિશાન ધ્યાનમાં લેતા નથી. 0.3 0.02 અને એટલે કેટલું છે 0.01. તો e બરાબર એની પણ વેલ્યુ કેટલી થાય છે તમારી પાસે 2.4 * 10⁻⁴ વોલ્ટ. હવે જો ધ્યાન રાખજો ખાસ તમારા બંનેમાં સમય કે છે તો v બરાબર શું છે તો કે અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું આવશે તો કે અંતર ભાગ્યા વેગ. કેટલું અંતર છે 0.08 પેલું કેટલું છે વેગ 0.01. એ રીતે આ બાજુ પણ તમે શોધી શકો છો. એક મિનિટ જોઈ લો આપો સ્વાધ્યાયનો 6.5 સ્વાધ્યાયનો 6.7 જો ભાઈ જે સેમ રીતના છે દાખલાઓ તમને જાતે ગણવા માટે આપું છું કારણ કે બધા દાખલા અહીંયા સોલ્વ કરે એટલો ટાઈમ તમારી પાસે પણ નથી અને એકદમ સહેલા દાખલા છે. 10 સ્વાધ્યાયનો 6.10 ગણજો અને એ તમને આવડશે. હવે મિત્રો બાકીના દાખલા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચર્સ ની અંદર લઈશું કારણ કે પરીક્ષા માટે એક ઉદાહરણ નંબર 6.10 એ મહત્વનું છે અને એની અંદર તમને ડિટેલ્સ ની અંદર સમજાવીશું અને લગભગ 2-3 દાખલા એવા છે કે જે થોડા તમને તકલીફ આપે એવા છે બાકી તમને આવડે એવા છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ મિત્રો. આ દાખલા બધા 3